લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સેજકપર ગામના ખેડૂતો દ્વારા સામૂહિક ભૂમિપૂજન કરવામાં આવ્યું. અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, જેમાં સૌ લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે. જ્યારે સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગ્રામ લોકોના સહકારથી ખેડૂતો યોગેશ્વર કૃષિમાં મુહૂર્ત કરે છે. સવારે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, બળદ, સાતી, દાતરડું, કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે અને બાદમાં એક ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટોઝ મૂકીને ભગવદ્ ગીતા ગાતા ગાતા ભગવાનના ખેતરે જવા નીકળે છે. પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાથી સાથે નીકળે છે, જ્યાં યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતર જઈને ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં જમીન પર બેસીને કંકુ ચોખા, અબીલ ગુલાલ તથા કોઈપણ અનાજ સાથે ભૂમિનું પૂજન કરે છે. ત્યારબાદ ગામના લોકો પોતાના ખેતીના સાધનો વડે ભગવાનના ખેતરમાં મુહૂર્ત કરે છે. ગામના લોકોની એવી માન્યતા છે કે સૌપ્રથમ ભગવાનના ખેતીનું મુહૂર્ત કરીને પોતાના ખેતરમાં ખેતી કરે છે. યોગેશ્વર કૃષિનો પ્રયોગ ગામ લોકોની એકતા વધે એ માટે કરવામાં આવે છે. હાલમાં લગભગ પૂરા દેશમાં 10,000થી પણ વધુ યોગેશ્વર કૃષિમાં ભૂમિપૂજન થશે, જે લોકોની એકતા જોવા મળે છે. સ્વાધ્યાય પરિવાર તથા ગામ લોકો દ્વારા આવા સામૂહિક કાર્યથી ગામ લોકોની એકતા જળવાય એવા કાર્યો થઈ રહ્યા છે. રણજીતભાઈ ખાચર, સાયલા.